વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। સમલા સીસીઆઈ સેન્ટર પર કપાસ ખરીદવામાં ગંભીર ગેરરીતિના આક્ષેપો સામે આવ્યો છે। જાવલા ગામના ખેડૂતો દ્વારા ઉગ્ર હોબાળો મચાવવામાં આવ્યો હતો। ખેડૂતોનો આક્ષેપ છે કે 12 ડિસેમ્બર 2025 થી આજ દિન સુધી કપાસમાં પેમેન્ટ ચૂકવવામાં આવ્યા નથી। ઉપરાંત ઘટના બહારે પ્રતિ ક્વિન્ટલ 3 કિલો કપાસ કાપવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ધીરેનભાઈ મનોહરભાઈ પટેલનું પેમેન્ટ બાકી હતું અને એ બાબતે વિજયભાઈ ગોરધનભાઈ પટેલ જાવલા રજૂઆત કરવા આવેલ છે। એમનું 12 તારીખની આસપાસ એમના કપાસ નાખેલ છે અને એ કપાસનું પેમેન્ટ આધાર ઇનએક્ટિવ હોવાને કારણે થયેલ નથી અને એ આધાર એક્ટિવ કરાવવાની ફરજ ખેડૂતની હોય છે અને એ લોકોએ 20 તારીખની આસપાસ આધાર એક્ટિવ થયું છે 30 જાન્યુઆરી એવું અમને માહિતી મળેલ છે અને એમનું પેમેન્ટ અમે હવે કરાવવા માટે તજવીજ કરેલ છે। એમની જે કપાસ બાબતની રજૂઆત છે। આજે સવારે હું સમલાયા સેન્ટર ખાતે આવ્યો। મારા પૈસા 12 ડિસેમ્બરના જે બાકી છે એની પૂછપરછ કરી। અત્યાર સુધી અનલીગલી આ લોકોએ નિયમ વિરુદ્ધ 1 ક્વિન્ટલે 3 કિલો પ્રમાણે મારી જોડથી 9 ક્વિન્ટલ જેટલો કપાસ કાપી લીધો છે। એના માટે મેં વાત કરી, એ લોકોએ કોઈ જવાબ ના આપ્યો અને કહ્યું કે આની માટે તમારે ઉપર મળવાનું, અમારી કોઈ જવાબદારી નહીં। એટલે મેં મારી જાતને પેટ્રોલ છાંટી અને ઓફિસની સામે અગ્નિદાહ કરતો હતો। એટલામાં અહીંયાના મેનેજર રમેશભાઈ અને એ બધા આવીને એ લોકોએ છોડાવીને બોટલ જૂઠું